થઈને આ સરોવર ખોદ્યું ત્યારથી આ સરોવરનું નામ ભમ્મરકોડા પડ્યું. સરોવર બનાવ્યા બાદ ચારેય જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે. પૂતળું બનાવ્યા બાદ ચારેય જોગણીઓ ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાન શંકરને કહે છે, હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, એમાં તમે પ્રાણ પૂરો. શિવજીએ આ પૂતળામાં પ્રાણ પૂર્યા. ત્યારબાદ ચારેય જોગણીઓએ પ્રગટ થયેલી દેવીને પોતાના હીરચીર સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલા કહેતા જાય છે કે અમારા હીરચીરની અને આ સરોવર તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે. આમ જ્યાં સુધી ચારેય જોગણીઓ સ્નાન કરીને પાછી ન આવે ત્યાં સુધી ઉગતા પોરની દેવી માં મેલડી હીરચીરની અને સરોવર તથા સમગ્ર પંથકની રક્ષા કરે છે. પછી ચારેય જોગણીઓ આ દેવી પર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે અને સાથે આશીર્વાદ